टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વધીએ તો ગેરકાયદેસર દબાણો પર ફરી હવે દાદાનું બુલડોઝર ચાલશે। મહેસાણા શહેરના જાહેર રોડ પર આવેલા ધાર્મિક દબાણો હટાવવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી છે। જાહેર રોડ પર અનધિકૃત ધાર્મિક દબાણોને નોટિસ ફટકારવામાં આવી છે। મહેસાણા નગરપાલિકાએ તમામ ધાર્મિક દબાણકર્તાઓને નોટિસો ફટકારવામાં આવી છે। તો જાહેર રોડ ઉપર બનેલા મંદિર, મસ્જિદ અને ડેરીઓ દૂર કરવા માટે નોટિસો ફટકારવામાં આવી છે। 7 દિવસમાં ધાર્મિક દબાણો દૂર કરવા 20 થી વધુ ધાર્મિક દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે। દબાણો મહેસાણા શહેરમાં છે એમનો સર્વે કરવામાં આવ્યો છે। સર્વે કરવાને રસ્તા ઉપર જે નડતરરૂપ ધાર્મિક દબાણો છે તેઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે। લગભગ 13 જેટલા ધાર્મિક દબાણો અત્યારે આઈડેન્ટિફાઈ કરી અને એમનું પત્રક માન્ય શ્રી પ્રાંત અધિકારી દ્વારા પ્રાંતીય અધિકારીશ્રીને મોકલવામાં। ધાર્મિક નાના મજાર હોય, નાના મંદિર હોય, ડેરી હોય નાની એ પ્રકારના દબાણો છે। મોટા ભાગના દબાણો જે રસ્તા ઉપર હોય અને નડતરરૂપ હોય એમનો સર્વે કરવાનો હતો। એ સર્વે પૂર્ણ થઈ ગયેલો છે અને સર્વેનો રિપોર્ટ આપણે સાદર કર્યો છે। અમારી સાથે સંવાદદાતા કમલેશ જોડાઈ ગયા છે। કમલેશ, મહેસાણા શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગે નોટિસો પાઠવવામાં આવી અને હવે આગામી સમયમાં તે અંગે કામગીરી કરવામાં આવશે। શું અપડેટ તેને લઈને? મહેસાણા નગરપાલિકા દ્વારા મહેસાણા શહેરમાં જાહેર માર્ગોને અડચણરૂપ જે ધાર્મિક દબાણો થયેલા હતા, જેમાં નાના મોટા મંદિરનો સમાવેશ થાય છે, મજારનો સમાવેશ થાય છે, નાની મોટી દરગાહનો સમાવેશ થાય છે, આવા 20 જેટલા દબાણ શોધી કાઢવામાં આવ્યા છે। અઠવાડિયા અગાઉ સર્વે કરવામાં આવ્યો હતો અને આ સર્વેની કામગીરી બાદ હવે તમામ જે દબાણ છે તેને નોટિસ આપવામાં આવી છે। તમામ જે દબાણ છે તેને 7 દિવસમાં સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી દેવાનું કહેવામાં આવ્યું છે અને જો 7 દિવસની અંદર આ દબાણ નહીં હટાવવામાં આવે તો નગરપાલિકા દ્વારા જે જાહેર માર્ગને નડતરરૂપ જે દબાણ છે કે જે જાહેર રસ્તા ઉપર જે નાના મોટા મંદિર બનેલા છે કે અન્ય કોઈ ધાર્મિક દબાણ થયેલા છે, આ તમામ દબાણ નગરપાલિકા દ્વારા હટાવી દેવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ મામલે એક આદેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં સરકારી તંત્ર દ્વારા ધાર્મિક દબાણો અને જાહેર રસ્તાને નડતરરૂપ જે દબાણો છે તેને સર્વેની કામગીરી કરવામાં આવી હતી અને આ કામગીરી બાદ મહેસાણા જિલ્લા સંકલન સમિતિમાં પણ આ બાબતની વિગતો મંગાવાઈ હતી અને ત્યારબાદ હવે સમગ્ર મહેસાણા જિલ્લામાં આ કામગીરી શરૂ થનાર હોવાનું હાલ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। જો કે હાલ મહેસાણા નગરપાલિકાએ આ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને હાલ 20 જેટલા દબાણકારોને નોટિસ આપવામાં આવી છે। જી કમલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।